હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે સ્વિચયાર્ડમાં. હવે આજે સ્વિચયાર્ડમાં આવી ગયા છે તો તમને બતાવી દઉં કે સ્વિચયાર્ડમાં શું શું હોય અને કેવી રીતે આપણે એના જે ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ્સ હોય, જે સાધનો હોય છે, જે કે ઇક્વિપમેન્ટ્સ હોય છે, કે એને તમે કઈ રીતે ઓળખી શકો છો અને એનું કામ શું, એનું વર્કિંગ શું, એની કઈ એફિશિયન્સી છે, એનું કઈ રીતે વર્ક કરે છે અને એને આપણે કઈ રીતે જાણી શકીએ દૂરથી. તો આપણે આવી ગયા છે આ 66 કેવી. આ 66 કેવી પાવર છે મારો. તમે એને નજીકથી અડવાની કોશિશ ના કરા અને નજીક જવાની પણ કોશિશ ના કરી, કારણ કે આ 66 કેવી અમારો પાવર આવે છે, હેવી પાવર. તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવું મારી આંગળીથી, દૂર લઈ જઈને નહીં. ઓકે, સો ગાઈસ, હવે મેં તમને આગળ આઇસોલેટર બતાવે તો હું બસ બાર બતાવું છું. આડી તમને તમે વર્ટિકલ ઝોનમાં કેબલ દેખાતા હશે, જાડા કંડક્ટર 1 2 3 RYB. એ તમે અમારો આખો બસ બાર છે. એને શું કહેવાય? આ બાજુ ટાવર છે, પેલી બાજુ ટાવર છે. એ ટાવરથી બંને બાજુ 3 કેબલ દોડાયા છે. આ ત્રણેય કેબલને અમે બસ બાર કહીએ છીએ. બસ બાર. આ બસ બાર શું છે કે મેઇન લાઈન તમારી આવતી હોય ત્યાં પાવર જાય એટલે બસ બાર આખો તમારો ચાર્જ થઈ જાય. આ બસ બાર તમારો ચાર્જ થાય એટલે હવે પાવર ક્યાં જવાનો અને તમે ક્યાંથી લો છો એ તમને હું સમજાવું. હવે આ બસ બાર છે, આ અમારું પીટી છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. જે આપણે ભણ્યા છે કે જોયું હશે કે પીટી તમને ક્યાં લગાવવામાં આવે? તો પીટી તમને તમારી જે લાઈન હોય એની પેરેલલમાં લગાવવામાં આવે. આ પીટી છે, RYB. આ પીટી અને બસ બારની પેરેલલમાં એક્ઝેક્ટ લગાવવામાં આવે છે. પેરેલલમાં પીટી લગાવવામાં અને સિટી સિરીઝમાં આવે, એ તમને ખ્યાલ હશે. તો ચલો હું તમને સમજાવી દઉં આગળ. મારું બોલેલું અને જોયેલું તમે જો કાન પર મગજ પર થોડુંક એક વર્ડ્સ કાં તો સેન્ટેન્સ લેશો તો તમને ખ્યાલ આવશે કે જે બીજું જે બેઝિક હોય છે એક ટૉપિકમાં જ સમજવાની કોશિશ કર્યું, કારણ કે આ જે વસ્તુ છે એ કંઈ આપણા વિડીયોમાં પૂરતી મર્યાદિત નથી અને સમજી શકાય એટલું બધી એ નથી, બરાબર? તો આપણે શોર્ટમાં સમજીશું. ઓકે, તો આ પીટી પતી ગયું. હવે ઓકે, ચલો અમારા આઉટગોઈંગ લાઈન આવી. આઉટગોઈંગ લાઈન એટલે ઇનકમિંગ લાઈન જ કહેવાય, પણ હું આઉટગોઈંગ આની બોલું છું. આ જે મારો બસ બાર છે ને, આ બસ બાર અમે પાવર લાવ્યા, બસ બારમાં લાવ્યા. હવે બસ બારમાંથી પાવર લેવાનો ક્યાં? આપણે સ્વિચયાર્ડમાં. હવે સ્વિચયાર્ડમાં મારે પાવર લેવો હોય તો કઈ રીતે લો? તો કે બસ બારમાં મેં કેબલ કનેક્ટ કર્યા છે RYB. બસ બારમાં મેં કેબલ કનેક્ટ કર્યા છે RYB, એટલે 1 2 અને 3. આ 3 જોઈ, આ મારી 3 સિટી સિરીઝમાં છે. RYBની સિટી સિરીઝમાં છે. પેલી બાજુ આઇસોલેટર છે, પેલી બાજુ સપોર્ટ માટે સિસ્ટમ લગાવેલી છે. તો આ જે મારા આઇસોલેટર છે, જો આઇસોલેટર કટ કરું એટલે મારું બસ બારથી અલગ થઈ જાય, એટલે મારું ટીઆર બી છૂટું પડી જાય. તો જે તમે જુઓ છો કે આઇસોલેટર છે, બસ આઇસોલેટર, બરાબર? આ બસ બાર જે બસ આઇસોલેટર કહેવાય, એ 66 કેવી. હા, આ 66 કેવી આઇસોલેટરમાં. આઇસોલેટર બાદ સિટી સિરીઝમાં આવી. હવે સિટી બાદ શું આવશે? તો કે એસએફસી સર્કિટ બ્રેકર. કેમ? તો કે એસએફસી સર્કિટ બ્રેકર શું કરવાનું? કે સર્કિટ બ્રેકરનું કામ શું? તો કે ટીઆરને જોડવાનું છે. ટીઆરને જોડવાનું અને આઇસોલેટરને જોડવાનું. જો હું મારું સર્કિટ બ્રેકર ઓન કરીશ તો મારો ટીઆરને પાવર મળવાનો છે, અધરવાઇઝ નહીં મળે, બંધ હશે તો. ઓકે, તો તમે જોઈ શકો છો. મેં તમને શોર્ટમાં એક વર્ષમાં સમજાવી દઉં કે આ જે મારો પાવર આવ્યો બસ બારમાંથી 66 કેવીમાંથી, આઇસોલેટર, ત્યારબાદ સિટી સિરીઝ થઈ, સિટી સિરીઝ થઈને મારું એસએફસી સર્કિટ બ્રેકર આવ્યું, એસએફસી સર્કિટ બ્રેકર ત્યારબાદ મારું ટીઆર આવ્યું. આ ટીઆર મારું શું કરશે? ટીઆર મારું 66 કેવીએ છે. ઓકે, સો ગાઈસ, હું તમને સમજાવું છું કે 66 કેવી અને 11 કેવી. 66 કેવી બાય 11 કેવી સ્વિચયાર્ડ છે. તો 66 કેવી પાવર મારો અહીંયા સુધી રહેવાનો, ક્યાં સુધી? કે ટ્રાન્સફોર્મર સુધી. આ ટીઆર 1 છે મારું. આ તો ટ્રાન્સફોર્મર 1 છે, તમે જોઈ શકો છો. RYB 3 જાય છે, 3 ઇનપુટ જાય છે. આ તમે કોન્ઝર્વેટર સિલિકા જેલ બ્રીધર જોવો છો, બરાબર? આનું આ ટીઆર ટ્રાન્સફોર્મર છે, બિગ ટ્રાન્સફોર્મર છે, જે અમારું 10 MVAનું ટ્રાન્સફોર્મર છે, તમે જોઈ શકો છો. આની અંદર
એર ટાઈપ, એર કુલિંગ, આપણે એર નેચરલ કુલિંગ ભણ્યા છે. એ બધું આમાં ઘણો બધા ટોપિક છે. બાકી ટ્રાન્સફોર્મરની અંદર તો ઘણું બધું છે અને તમને એક ટોપિકમાં અધરવાઇઝ પૂરું બી ના થઈ શકે. ઓકે, અમારું ઓન લોડ ટેપ ચેન્જર છે અને ઓફ લોડ બી ટેપ ચેન્જર છે. અમે ઓન લોડમાં ટેપ ચેન્જ મેન્યુઅલી બી કરીએ છીએ, ઓટોમાં બી થાય છે, પણ ઓટોમાં અત્યારે થોડુંક રિપેરિંગ બાકી છે એટલે નથી કરતા. ઓકે, તો મેં તમને બતાવી એ મારી આ 1 લાઈન હતી. કેટલી? આ 1 લાઈન. એવી મારી સેકન્ડ લાઈન અને થર્ડ લાઈન. ધારો કે મારા ત્રણ ઇન્કમિંગ છે. કેટલા? 3 ઇન્કમિંગ TR છે. તો TR1, TR2, TR3. તો તમે ગમે તેટલા TR રાખી શકો છો, પણ એ તમારી સિસ્ટમમાં ડિઝાઇન કરેલા હોય એટલા. અમારે અત્યારે 3 લાઈન છે, તો અમે 3 લાઈન બસબારમાંથી 3 લાઈન દોડાવી છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માગું છું, કે બસબારમાંથી મેં 3 લાઈન દોડાવી છે. તો 3 લાઈન કઈ કે TR1, TR2 અને TR3. આ લાસ્ટમાં તમે છેલ્લે જોઈ શકો છો. મારા 3 TR છે. હું સ્વિચયાર્ડમાં બહુ જવાની કોશિશ નહીં કરું, કારણ કે અત્યારે જે માહોલ છે તે એમાં જઈ બી ના શકું એટલે. ઓકે, તો હું તમને અત્યારે મેં તમને બતાવી દીધું કે આજે મારું 66 kV છે. આ 66 kV જે પાવર છે એ મારો અહીંયા સુધી આવી ગયો છે. બરાબર. હવે 66 kV પાવર મારો 66/11 kV મારું આ TR કરી આપશે. આ TR મારું 66/11 કરીને મારું જે કંટ્રોલ રૂમ છે ત્યાં પહોંચાડશે. કંટ્રોલ રૂમની અંદર મને 11 kV આ TRના મળી જવાના છે. ઓકે, હવે આ જે બધી ટોપિક છે એ તમને બેઝિક જે ઉપર કહું કે જે તમને ખબર બી ના પડતી હોય કે કઈ સિક્વન્સ વાઇઝ, કયા સ્ટેપ વાઇઝ શું હોય એ તમને ના ખ્યાલ હોય. બાકી જ્યાંના જે ટોપિક્સ છે, જે આની અંદરની થિયરી છે એ આપણે સમજવાનો કોશિશ આજે શોર્ટમાં કરીશું. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કાં તો હું મારી થોડીક વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ કે જે આમાં કઈ રીતે આવતું હોય છે. ઓકે, સો ગાઈસ, હવે નેક્સ્ટ વિડીયોમાં હું બીજું કંઈક તમને બતાવવાની કોશિશ કરતો રહીશ. હવે આ તમે સમજી શક્યા છો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ઓકે, થેન્ક યુ.